જય મહાકાળી બાળ યુવક મંડળ દ્વારા છેલ્લા 5 વર્ષથી દશામાની પ્રતિમાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ વર્ષે 1000 દશામાની મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું। વડોદરા શહેરના કિશનવાડી ગધેડા માર્કેટ ખાતે જય મહાકાળી બાળ યુવક મંડળ દ્વારા છેલ્લા 5 વર્ષથી દશામાની મૂર્તિનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ વર્ષે પણ દશામાની મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું। પ્રથમ વર્ષે 100 મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું, ત્યારે આ વર્ષે 1000 મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં માઈ ભક્તો માં દશામાની મૂર્તિ લઈ જાય છે અને ઘરે દશામાની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવે છે। આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશી, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે માઈ ભક્તોને મા દશામાની મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું હતું। વધુમાં રાજેશભાઈ માછીએ જણાવ્યું હતું કે આ કિશનવાડી ગધેડા માર્કેટ 4 રસ્તા પાસે મહાકાળી બાળ યુવક મંડળ તરફથી હું રાજેશભાઈ માછી પોતે દશા માતાની મૂર્તિ ફ્રીમાં વિતરણ કરું છું અને આ મૂર્તિ અમે છેલ્લા 5 વર્ષથી દશા માતાની મૂર્તિઓ ફ્રીમાં વિતરણ કરીએ છીએ। 1000થી ઉપર મૂર્તિ દશા માતાની અમે ફ્રીમાં વિતરણ કરી રહ્યા છીએ અને એમાં બી જે ભાવિક ભક્તોને પૈસાની જેને સુવિધા નથી, જેને કંઈ ઘરમાં તકલીફ હોય એવા લોકો, ગરીબ લોકો, જે મધ્યમ વર્ગના લોકો છે એ લોકો માતાજીની મૂર્તિ લઈ જઈ 10 દિવસ દશા માતાની અર્ચના, પૂજા અર્ચના કરે છે અને ભાવભક્તિથી એની પૂજા કરે છે। અમે જ્યારે સ્ટાર્ટ કરેલું 5 વર્ષ પહેલાં, ત્યારે અમે 100 મૂર્તિથી સ્ટાર્ટ કરેલું અને આજે 1000 ઉપર મૂર્તિ અમે કરીએ છીએ, વિતરણ કરીએ છીએ। પવિત્ર દશામાના તહેવારના ભાગરૂપે અહીંયા ગધેડા માર્કેટ 4 રસ્તા કિશનવાડી કંકુમાસી જે વર્ષોથી દશામાની મૂર્તિનું નિઃશુલ્ક વિતરણ કરે છે, એમના પરિવાર દ્વારા અહીંયા ખૂબ જ બધા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત છે। બધાને નિઃશુલ્ક માતાજીની મૂર્તિનું વિતરણ રાખવામાં આવ્યું છે, જેમાં અમને અહીંયા બોલાયા, અમે એમના આભારી છે। અને આ તહેવાર જે રીતે આપણે વડોદરા શહેરમાં ભગવાન શ્રી ગણેશની મૂર્તિની પ્રતિષ્ઠા કરીએ છીએ, એવી રીતે આ ધામધૂમથી દશામાનો તહેવાર પણ ઉજવાય છે। મોટા સંખ્યામાં યુવક મંડળો પણ સ્થાપના કરે છે અને વાતે ગાતે માતાજીની મૂર્તિ લાવવામાં આવે છે। ત્યારે અહીંયા પણ બધા જે પોતાના ઘરે પ્રતિષ્ઠા કરતા હોય છે, તમામ બહેનો બહુ મોટી સંખ્યામાં છે। માતા દશામાને પ્રાર્થના કરીએ કે તમામને માતાજીના આશીર્વાદ મળે। જય દશામા। આજે કિશનવાડી ગધેડા માર્કેટ, આમ જોવા જઈએ તો કંકુબા ચોક, કારણ કે અમારા કંકુબેનના સંબંધ 40 વર્ષથી છે। એમની એક એમ હતી, એમની એક પ્રતિજ્ઞા હતી કે એ દશામાં હું દશામાની મૂર્તિની સ્થાપના કરું છું। એ દશામાં મારું ઘર સુખી સંપન્ન થશે તો હું આ વિસ્તારના તમામ ઘરોની અંદર દશામાની પ્રતિમા આપી એમની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી અને એમના ઘરમાં સુખ શાંતિ થાય એવી હું પ્રતિજ્ઞા લઉં છું। દશામાએ એમની વાત સાંભળી, એમનો ઘર ફૂલો ખાલ્યો, ભગવાને બધું આપ્યું। એમની એમ એ ભૂલ્યા નહીં। 5 થી 10, 10 થી 20, 20 થી 50, 50 થી 100, આજે 1000 પ્રતિમા, 1000 ઘરમાં પ્રતિમા જાય છે। એમનું એક જ એમ છે કે મારા પરિવાર છે 1000 ઘર, એ 1000 પરિવારના ઘરમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ થાય, કારણ કે માં હંમેશા પોતાના બાળકો માટે ત્યાગ કરતી હોય છે। ગરીબથી ગરીબ બી માં હોય તો પોતાના દીકરા માટે બધું કરી છૂટે। વરસાદ પડતું હોય ને ઉપરથી પાણી પડતું હોય તો પોતે ભીગી જાય પણ છોકરાને નહીં પલળવા દે। જમવાનું ના હોય તો પોતે ના જમે પણ બાળકને જમાવે, એને માં કહેવાય। દરેક દુઃખ વેઠીને જે બાળકોને ઉછેર કરે, એને સુખ શાંતિ આપે, એને માં કહેવાય। અને આજ એવી દશામાં છે કે લોકોના ઘરમાં સુખ શાંતિ આવે, લોકોનો ઘર સમૃદ્ધ થાય, ફૂલે ફાલે અને ખૂબ સુખી શાંતિ આવે, એવી એમની એક એમ હતી અને એમ પ્રમાણે એમને 1000 પ્રતિમા આપી છે। માથી પ્રાર્થના કરીએ કે હે માં, એ બધાના ઘરમાં સુખ શાંતિ લાવજે અને અમારા આખો પરિવાર સુખી થાય, એવી પ્રણની સાથે આગળ વધી રહ્યા છે। અને એમ 1000 પ્રતિમાનું વિતરણ એ લોકોના સુખ શાંતિ માટે અને સમૃદ્ધિ માટે છે।